અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, આ સમાચાર આંખો સામેથી જાણ્યા વિના પસાર ન થઈ જાય તે માટે વિદિત કરવાનું કે સિરિયામાં રાસાયણિક શસ્ત્રોનો નાશ કરી રહેલા OIAC, Organisation pour l'interdiction des armes chimiques, રાસાયણિક કેમિકલ હથિયારોનો નિષેધ માટેનું સંગઠન, તેને નોબેલ શાંતિ પુરસ્કાર પ્રી નોબેલ de la paix આપવામાં આવ્યો છે અને તેણે કરેલા પ્રયત્નો બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. પાકિસ્તાનની 16 વર્ષની યુવતી મલાલા યુસુફઝાઈ નોબેલ શાંતિ પુરસ્કારથી વંચિત રહી ગઈ, છતાં કે તેને આ પ્રી નોબેલ de la paixનું ઇનામ માટે ફેવરિટ પસંદીદા ગણવામાં આવી હતી. 1997માં આ સંસ્થા OIAC લાહે ખાતે તેની રચના કરવામાં આવી હતી. 13 janvier 1993 એટલે 13 જાન્યુઆરી 1993ના દિવસે તે રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા કે કેમિકલ હથિયારોને રોકવામાં આવે. આ સંસ્થા 190 દેશો 190 pays ને એકઠી કરી શકી છે, જેમાં સિરિયા પણ દાખલ થશે, જ્યારે કે ઇઝરાયેલ અને કોરે દુ નોર આમાં ભાગીદાર નથી. જ્યારે દેશો પોતાના દીવાઓની રોશનીને બીજા દેશ ઉપર ફેંકે છે, ત્યારે વાત ચોખ્ખી છે કે તેમની પોતાની લીધેલી જવાબદારીને આગળ વધારવાની કોશિશ કરે કે જે તેમની ફરજ છે, એમ તે સંસ્થાના પ્રમુખે કહ્યું હતું તેમના પ્રવચનની અંદર. અને એ પ્રી નોબેલ de la paixના કોમિટેના પ્રમુખ વધુમાં ઉમેર્યું હતું કે અમેરિકાએ મોટી તરક્કી આ બારામાં કરી છે, પરંતુ હજી ઘણા પાછળ છે. આજ સોમવારથી કાલ મંગળવાર સુધી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્સવા હોલાન્દ આફ્રિક દુ સુદની સફર ઉપર રવાના થશે. 20 વર્ષ અગાઉ 1994માં ફ્રાન્સવા મિત્તેરાં ત્યાં પધાર્યા હતા, કે જે સૌથી પહેલા પ્રમુખ હતા જેમણે નેલ્સન મંડેલા, આફ્રિક દુ સુદના નવા ચૂંટાયેલા પ્રમુખ, તેમનો આવકાર કર્યો હતો. અને નેલ્સન મંડેલા પણ તેમની 27 વર્ષની કેદખાનાની જિંદગી પછી 27 આઝાદી મળતાં તે બહાદુર ઇન્સાન પારિસને પસંદ કર્યું હતું તેમના દેશથી બહારની પહેલી સફર વાસ્તે. આજ સોમવાર તારીખ 14 ઓક્ટોબરનું જોર્નાલ de Lille page 52 નંબરના પેજ ઉપર ફોટા સાથે ટાંકે છે કે એક વિશાળ ભીડ સંખ્યાબંધ વિયેતનામીઓ પોતાના દેશના આઝાદીના હીરો જેનેરાલ ઝિયાપની વિદાય માટે એકઠા થયા હતા, કે જેમને રવિવારના તેમના વતનમાં ધરતીના ખોળે સોંપવામાં આવ્યા. 4 ઓક્ટોબરના ઇન્તેકાલ કરી ગયા. 102 વર્ષની ઉંમર હતી, કે જેમને પોતાના દેશ વિયેતનામ માટે ઘણી લડત કરી છે. તેમને અંતિમ વિધિ એટલે રાષ્ટ્રીય અંતિમ વિધિ ફ્યુનેરાઈ નેશનલ આપવામાં આવી હતી. page 53 નંબરના પાના ઉપર જોર્નાલ de Lille એક આશ્ચર્યજનક સમાચાર આપે છે કે ગઈકાલ જોહાનેસબુર્ગ આફ્રિક દુ સુદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આશરે 20 વિમાનો જમીન ઉપર જાણે ખીલ્લી ન મારી દીધી હોય તેમ ડગી શકતી નહીં, અને સફરને
ઠેલાવવામાં આવી. કારણ શું હતું તમને ખબર છે? કાબલ ઇલેક્ટ્રિક વીજળી બત્તીની દોરીઓને માણસો ચોરી ગયા તો આવતી વીજળી એરપોર્ટમાં બંધ થઈ ગઈ. આવી ચોરી આફ્રિક દી સુદમાં બહુ જ થતી રહે છે અને આશરે 573 મિલિયન 593 મિલિયન યુરોની ખોટ દેશને થાય છે વાર્ષિક દર વર્ષે. પોલીસ પૂછપરછ તપાસ તો કરે છે, પરંતુ હમણાં એક વખત તો પ્લેન હવામાં ઉડી શકતી નથી અને મુસાફરોની સફરનો આખો કાર્યક્રમ પણ વિખરાઈ ગયો. પાછો હું સ્થાનિક નવીન માટે રેવિનિયન ટાપુ ઉપર પગ રાખું છું, જ્યાં 50 વર્ષ થયા આવો દુકાળ, અનાવૃષ્ટિ, સેશ્યોરેસ જોવામાં આવી નથી. ખડ સુકાઈ ગયું છે, ઝાડોમાં પાંદડા લાગતા નથી અને સંખ્યા ગણતરીના નંબર પણ સુકાઈ ગયા છે. વાદળો ઘણી વખત ટાપુના કિનારા ઉપર પસાર થાય છે, પણ તેમનું પાણી અહીં રેડતા નથી. ચીડાઈ ગયેલી જમીનને પાણીથી નવડાવતા નથી. હજી આ 2 મહિના સબ્ર કરવું પડશે અને પાણીનો દુરુપયોગ કરવાથી બચવું પડશે. જોર્નાલ દે લીલ લખે છે કે 12 ઓક્ટોબર 1492 12 ઓક્ટોબર 1492 ક્રિસ્ટોફ કોલંબ તેમની દરિયાઈ સફર દરમિયાન અમેરિકને અણધાર્યું શોધી કાઢ્યું હતું અને 14 ઓક્ટોબર 1964ના 14 ઓક્ટોબર 1964ના પ્રી નોબેલ de la paix શાંતિ નોબેલ પુરસ્કાર પાસ્ટર નોર માર્ટિન લ્યુથર કિંગને અર્પણ કરવામાં આવ્યું હતું. લે ગ્રાન્ડ રેડ મોટી દોડ ગુરુવાર તારીખ 17 ઓક્ટોબર 17 ઓક્ટોબરના શરૂ થશે. કહેવાય છે કે ઓવરસીઝ દેશોના પ્રધાન એટલે દેશની બીજી પારે આવેલા વિદેશો રાજ્યના પ્રધાન મિનિસ્ટર દે ઝુત્રમેર વિક્ટોરિન લ્યુરેલ અહીં રેવિન્યુની સફર માટે આવી રહ્યા છે, તો તે સેન્ટ પિયર જાશે આ મોટી દોડ ગ્રાન્ડ રેડના ઉદ્ઘાટન માટે. મારી દોડ અહીં પૂરી થાય છે. મને તમે રજા આપશો? ઇન્શાલ્લાહ કાલે મંગળવારના રોઝે આરાફાતના આપણે ફરી મળશું. દુઆમાં મને ભૂલશો નહીં. હું પણ ઇન્શાલ્લાહ તમને દુઆમાં કરીશ. દુઆના દિવસો છે. ખુદા હાફિઝ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.